તો મિત્રો આજે હું તમારી સાથે લાઈવ ઢોકળાની રેસીપી શેર કરવાની છું। મિત્રો લાઈવ ઢોકળા બનાવે એટલે બહુ ઝંઝટવાળું કામ લાગે છે, પણ આ ઝંઝટવાળું કામ નથી। માત્ર 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય ને એવું આ લાઈવ ઢોકળાની રેસીપી છે। તો આપણે રાત્રે જે દાળ ચોખા અને મેથી દાણા બધું મિક્સ પલાળ્યું હતું ને એ જો આખી રાત પલાળ્યા પછી કંઈક આવી રીતના પલળીને રેડી થયું છે। જો એકદમ મસ્ત તમારે જોવાનું આવી રીતના દાળ તમે ભાગશો ને એટલે ભાગશે। જો એની અંદર અડદની દાળ ચોખા મોગર દાળ આ બધું આપણે મિશ્રણ જે પલાળ્યું હતું ને હવે એક મિક્સરનો જાર લઈ લઈશું। એની અંદર આ બધી દાળ આપણે નાખી દઈશું અને આપણે દાળને 5-6 વખત ધોઈ હતી ચોખાને, તો હવે એને ધોવાના નથી। તો આ જે વધેલું પાણી છે ને આ પાણીનો ઉપયોગ આપણે કરીશું। થોડું પાણી તમારે નાખવાનું છે। એની અંદર 2-4 લીલા મરચા આવી રીતના કટ કરીને નાખી દેવાના છે। એક નાનો ટુકડો આદુ, એની અંદર અડધી ચમચી આપણે હળદર નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે। અને ઢોકળાની ખાસિયત શું કે દહીં હોય ને તો જોરદાર લાગે। તો આપણે ઘરે ગાય છે તેનું દહીં બનાવ્યું તો આપણે 2 ચમચી દહીં નાખી દઈશું। હવે આ બેટરને આપણે બરાબર મિક્સરમાં પીસી લઈશું। તો મિત્રો મસ્ત રીતે આપણે એનું બેટર બનાવી લીધું છે। બેટર બનાવો ત્યારે એની ખાસિયત શું છે એ તમારે પહેલા ચેક કરવાની છે કે જ્યારે આપણું બેટર આવી રીતે મિક્સરમાં પીસ્યું હોય ને તો જો ના વધારે જાડું કે ના વધારે પતલું આવી રીતના, અને એને તમારી આંગળી પર લઈને આવી રીતના ચેક કરવાનું છે। અંદર જો એકદમ પીસાઈ ગયું છે, એકદમ ઝીણું ઝીણું, તો મસ્ત આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। તો એ બેટર હવે આપણે તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું। પહેલા મેં 2 જગ પીસીને તૈયાર કરેલું, કારણ કે આપણે વધારે ઢોકળા બનાવવાના હતા તો પીસીને મેં રેડી કરી લીધું હતું। જો આવી રીતના તપેલી બધું બેટર મેં પીલી લીધું છે। હવે એને હલાવતા જઈશું, પણ આ હલાવ્યા પછી આને આથો લાવવો બહુ જ જરૂરી છે। આથો લાવવા માટે તમારે શું કરવાનું છે, ઈનોનો ઉપયોગ કરવાનો છે। ઈનોનો ઉપયોગ કરશો તો તમારા ઢોકળા એકદમ સોફ્ટ અને ફૂલીને મસ્ત બનશે। તો એક આખો ઈનોની પડીકી હોય ને એમાં તમારે અડધી પડીકી ઈનો નાખી દેવાનું છે। પછી આને 10 મિનિટ સુધી સતત હલાવતા જ રહેવાનું છે। એક જ સરખું બરાબર હલાવવાનું છે જ્યાં સુધી બરાબર ઈનો અંદર મિક્સ ના થઈ જાય ને ત્યાં સુધી। તો 10 મિનિટ પછી તમે જો આપણું બેટર કંઈક આવી રીતના રેડી થયું છે। તમારે આવી આંગળીની મદદથી ચેક કરો, જો વધારે પતલું ના થવું જોઈએ, આવી રીતના થવું જોઈએ। તો આને આપણે શું કરીશું, હવે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખશું એટલે આથો કમ્પ્લીટ આવી જશે। 10 મિનિટ થઈ ગઈ છે। 10 મિનિટ પછી તમે આપણું બેટર જોઈ શકો છો, એકદમ ફૂલીને મસ્ત થઈ ગયું છે। તો 2 મિનિટ માટે આપણે એને કમ્પ્લીટ હલાવી લઈશું। અને મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે અમારી જોડે આનું કુકર ના હોય તો ઢોકળા કઈ રીતે બનાવો, પણ ઢોકળા બનાવવા માટે કુકરની પણ જરૂર નહીં। આપણે દેશી ચૂલા પર ઢોકળા બનાવીશું, અને એ પણ તપેલાની અંદર। તો તમે ઘરે ગમે તે વ્યક્તિને બનાવો ને તો એકદમ આસાન રીતે બનાવવાના। તો હવે આપણે એક થાળી લઈ લીધી છે, એની અંદર તમારે તેલ લગાવવાનું છે, જેથી કરીને ઢોકળાના બની જાય ને એટલે બેટર ચોટી ના જાય અને બન્યા પછી સરસ રીતે ઉકળી જાય। તો આવી રીતના તમારે આખી થાળી પર તેલ લગાવી દેવાનું છે, અને જે આપણે બેટર રેડી કર્યું છે એ બેટર આવી રીતના રેડી લઈશું। જો હવે આ બેટરને આપણે બરાબર સેટ કરી લઈશું। અને તમારે ધ્યાન રાખવાનું છે કે બહુ જાડું નથી નાખવાનું, નહીતર ખમણની પેટ બની જશે। પણ આપણે પતલા પતલા ઢોકળા બનાવવાના છે એટલે આવી રીતના પતલું પતલું રાખવાનું છે। તો આપણે હવે તપેલું ચૂલા પર ચડાવી દઈશું, એની અંદર રીંગ મૂકીને પછી આને બાફા મૂકશું। દેશી ચૂલાનો મસ્ત સ્વાદ આજે હું તમને બતાવું। આપણે જે બેટર પાથર્યું છે ને આ પર સૂકું મરચું હોય ને લાલ, એ મરચું આવી રીતના સામાન્ય ભભરાવી લેશું એટલે ઢોકળા દેખામાં પણ મસ્ત લાગશે। અને જુઓ આપણી સગડી ચાલુ છે અને મોટો તપેલો મૂકી દીધો છે। તમે કુકર વગર પણ બનાવી શકો છો। તો આવી રીતના એની અંદર પાણી ઉકાળી અને રીંગ મૂકી છે। જો જે માટલું મૂકવાની રીંગ આવે ને એવી આવી રીતના રીંગ મૂકી દેવાની, અને 3 લોટા ખાલી પાણી રેડ્યું છે, અને એની અંદર આ થાળી આપણે આવી રીતના મૂકી દઈશું। પછી એને આવી રીતના ઢાંકી દઈશું, 15 મિનિટ સુધી થવા દઈશું।
તો મિત્રો 15 મિનિટ પછી આપણા ઢોકળા એકદમ બનીને રેડી છે. તો તમે જુઓ કેટલી બધી વરાળ નીકળે છે અંદરથી. તો આપણે કુકર વગર, ગેસ વગર ચૂલા પર ઢોકળા બનાવે છે. જુઓ તમે આવી રીતના છરીથી ચેક કરશો ને એટલે એ ચોટે ને એટલે તમને ખબર પડી જશે કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ રીતે, સરસ રીતે થઈ ગયા છે. તો જુઓ કેટલા મસ્ત ઢોકળા બનીને રેડી થયા છે ને, એકદમ સોફ્ટ. તો હવે આપણે આને કટ કરી લઈશું. પીસ તમારે જેવા રાખવા હોય એવા રાખી શકો છો. હવે આનો આપણે વઘાર કરી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણા ઢોકળા એકદમ બનીને તૈયાર થયા છે. પણ આના પર આપણે વઘાર કરીશું ને તો સ્વાદ કંઈક મસ્ત મજાનો આવશે ને તમને ખાવાનું મન થશે. એના માટે આપણે ચૂલો ચાલુ જ છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. તો ઢોકળાને એમને સાઈડ પર રાખીશું ને વઘારમાં તમારે શું શું જોઈશે એ હું તમને બતાવી દઉં. પહેલા તો તમારે તલ જોઈશે, રાઈ લીધી છે, લીલા મરચા ઝીણા ઝીણા કટ કરીને લીધા છે, મીઠું થોડું નાખવું પડશે અને મીઠા લીમડાના પાન ને લીલા ધાણા, અને એનો આપણે વઘાર કરીશું. આપણે આવી રીતના ચૂલા પર વઘાર કરીએ ને તો ઢોકળાનો સ્વાદ કંઈક અલગ આવે. આપણે ગેસ પર બનાવીએ ને ચૂલા પર બનાવીએ તેનો સ્વાદ બહુ અલગ પડતો હોય છે. એના માટે આજે મેં મસ્ત મજાના ઢોકળા તપેલામાં ચૂલા પર જ બનાવ્યા છે. તો ઘણા મિત્રોની એવી કોમેન્ટ હોય છે કે તમારી જોડે શું કુકર નથી ઢોકળા બનાવવા માટે, પણ ચૂલાનો સ્વાદ અલગ હોય છે અને બધાની જોડે કુકર હોતું નથી. તો ઘરે કઈ રીતના એકદમ આસાનીથી ચૂલા પર બનાવો તો એ રેસીપી આજે હું તમને બતાવીને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આપણા પેજ પર નવા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો, અને યુટ્યુબ પર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આપણું તેલ ધીમે ધીમે ગરમ થવા લાગ્યું છે. નજીક લાવજો. આપણે વઘારમાં તેલની અંદર રઈ નાખી દીધી છે. ધીમે ધીમે તતડવા લાગે છે અને કમ્પ્લીટ તતડી જવા દેવાની છે એટલે કાચી ના લાગે. રઈ ફૂટી જશે ને તો એકદમ એનો સ્વાદ જોરદાર લાગશે. હવે એની અંદર તલ નાખીશું. તલ પણ તતડે છે એની અંદર થોડું મીઠું નાખી દઈશું. પછી મીઠા લીમડાના પાન નાખી દઈશું. દેશી ચૂલા પર વઘારનો સ્વાદ જ કંઈક અલગ લાગે. પછી લીલા મરચા નાખી દઈશું. દસ સેકન્ડ સુધી હલાવશું. હવે લીલા ધાણા નાખી દઈશું. લીલા ધાણા આપણે અંદર વઘારમાં નાખીશું તો કાચા કાચા ના લાગે ને એટલા માટે. જુઓ હવે સરસ રીતે આપણો વઘાર રેડી થઈ ગયો છે અને સુગંધ પણ મસ્ત આવવા લાગી છે. હવે જે આપણે ઢોકળા બનાવ્યા છે ને એની પર આ વઘાર રેડી દઈશું. આવી રીતના તમારે ઢોકળા પર પાથરી દેવાનું છે વઘાર. એકદમ મસ્ત મજાના, દેખાવામાં પણ સુંદર ને ખાવામાં પણ જોરદાર લાગશે આપણા ઢોકળા. તો જુઓ કેટલા મસ્ત આપણા ઢોકળા બનીને રેડી થયા છે ને, તો ખાવામાં પણ એકદમ જોરદાર લાગશે. તો આવી રીતના તમે પણ ઢોકળા બનાવજો. મેં તો બનાવ્યા છે. એકદમ મસ્ત બન્યા છે.